U, enter. આર્કિટેક્ચર સિલેક્ટ કરીશું. પ્રિસિશન 00. સ્કેલમાં આપણે ઇંચ લઈશું. ઓકે. લિમિટ એન્ટર 0,0 એન્ટર 100 feet, 100 feet એન્ટર ડી એન્ટર. મોડિફાઈમાં જઈશું. યુનિટ ફોર્મેટમાં આર્કિટેક્ચરલ સિલેક્ટ કરીશું. પ્રિસિશનમાં 00. ઓકે. સેટ કરંટ ક્લોઝ. ઝેડ એન્ટર એ એન્ટર આપીશું. ઓબ્જેક્ટ સ્નેપ ઓન કરીશું. ઓબ્જેક્ટ સ્નેપ ટ્રેકિંગ ઓન કરીશું. ચોથો મોડ ઓન કરી દઈશું. ગ્રીડ મોડ આપણે ઓફ રાખવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્લાનિંગનું. લાઇન કમાન્ડ લઈશું. આપણે 25x35નો પ્લાન ડ્રો કરીશું. પચીસ ફૂટ એન્ટર. 35 ફૂટ એન્ટર. એસ્કેપ. હવે આપણે ઓફસેટ કમાન્ડ લઈશું. 9 ઇંચ એન્ટર આપીશું. આ રીતે આપણે સેટ કરી દઈશું. ઓફસેટ કમાન્ડ લઈશું. 14 ફૂટ એન્ટર આપીશું. ક્લિક કરીને ત્યાં ઉપર લઈ જઈને છોડી દઈશું. આ બાજુ આપણે 10 ફૂટ લઈશું. એના માટે ઓફસેટ કમાન્ડ સિલેક્ટ કરીએ. એન્ટર 10 ફૂટ. એસ્કેપ. હવે ઓફસેટ કમાન્ડ લઈ આપણે 9 ઇંચ દિવાલ લઈ લઈશું અંદરની સાઈડ. ઓકે. એસ્કેપ. ટ્રીમ કરવા માટે આપણે આ લાઈન આપણે ડિલીટ કરવા માટે ટ્રીમ કમાન્ડ લઈશું. એસ્કેપ. ઓફસેટ કમાન્ડ 3 ફૂટ. ઓફસેટ 9 ઇંચ લઈ લઈશું. ટ્રીમ કમાન્ડ લઈને આને ડિલીટ કરી દઈશું. એસ્કેપ. 12 ફૂટ એન્ટર. એક્સટેન્ડ કમાન્ડ એન્ટર આપશું. એસ્કેપ. આ રીતે આપણે આખા પ્લાન બનાવી દઈશું. ઓફસેટ કમાન્ડ સિલેક્ટ એન્ટર.
ઓફસેટ. અહીંયા આપણે કિચન બનાવી દઈશું. એક્સટેન્ડ કમાન્ડ. એક્સટેન્ડ કમાન્ડ લઈ લઈશું. અહીંયા આપણે બેડરૂમ બનાવી દઈશું. હવે આપણે અહીંયા થોડી જગ્યા છોડી દઈશું વોશ એરિયા માટે. ટ્રીમ કરી દઈશું એટલે લાઈન ઇરેઝ થઈ જશે આપણે. હવે આપણે અહીંયા બાથરૂમ અને ટોયલેટ બનાવી દઈશું. ઓપ્શન કમાન્ડ લઈશું. 6 ફૂટ 9 ઇંચ. ઓફસેટ કમાન્ડ લઈને આપણે 4 ફૂટ જગ્યાએ 4 બાય 6નું બનાવશું. ઓફસેટ કમાન્ડ 9 ઇંચ. હવે આપણે ટોયલેટ બનાવી દઈશું. એની પહેલાં આપણે લાઈનો ટ્રીમ કરી દઈએ. ઓફસેટ કમાન્ડ 3 ફૂટ એન્ટર. અહીંયા આપણે ટોયલેટ બનાવી દઈશું. 9 ઇંચ એન્ટર. આપણે 3 બાય 3નું ટોયલેટ બનાવીશું. લાઈનો આપણે ટ્રીમ કરી દઈશું. હવે આ જે લાઈનો દેખાય છે એને ડિલીટ કરવા માટે સિલેક્ટ કરી લઈશું. આ બધી જે દેખાય છે વધારાની એને સિલેક્ટ કરીને આપણે ડિલીટ કરી દઈશું એને. આ જે એરો દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે ડિલીટ થઈ જશે. ટ્રીમ કમાન્ડ લઈને આપણે અંદર જે આ લાઈનો છે વધારાની એ ઇરેઝ કરી દઈશું. આ રીતે બધી આપણે ટ્રીમ કરી લેવાની છે. હવે આ લાઈન સિલેક્ટ કરીને ડિલીટ કરી દઈશું.